યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું છે. ગાય એને ગળું કહેવાય, બોલે એને ડોક કહેવાય, પકડો એને બોચી કહેવાય અને કપાઈ એને ગરદન કહેવાય. આપણી ભાષાની મજા છે. બે જણા પરણેલા બેઠા હતા અને વાતો કરતા હતા. એક જણો કે મારી પત્ની તો સાક્ષાત દેવી છે, મારી પત્ની તો સાક્ષાત દેવી છે. બીજો આળસ મળ્યો કે આપણે દેવી. કઈ હોય તો કેજો. આપણી ભાષા નાના નાના ખાલી સેમ્પલ છે. આ તો હજી મેં કીધું સ્ટાર્ટિંગ, હજી તો અમારો જગો ગરમ થાય છે. તમારા પડકારા અમારે કશું પાકું કરીને બોલવાનું હોય નહીં, ચોખવટ કરી દો. આ બધા ડાયરીમાં રાખી હોય એમાં ખાલી અમારે ગીતના શબ્દો ભૂલાઈ ન જાય ને, એટલે નરસિંહ મહેતામાં ગંગા સતી ઘૂસી ન જાય એટલા માટે અહીંયા રાખવું પડે. બાકી બધું ચોપડીમાં છે. અને અમારા માં અને લાફ્ટર ચરણમાં હસાવા વાળા તો ઘણા આવે છે. એમાં પણ એનામાં અમારામાં તફાવત ડાયરામાં હાસ્યરસમાં એટલો હોય છે માત્ર કે અમારી વાત બાપ ને દીકરી બે હારે બેહીને માણી શકાય એવી વાતો કરનારા માણસો છે. આનો અમને ગૌરવ. લોક સાહિત્યનો ગોઢનો ડાયરો એટલે હમણાં જ મને દિવ્ય ભાસ્કરના એક પત્રકાર અંદર પૂછતા હતા, મને કે વોટ ઇઝ ધ શોર્ટેસ્ટ ડેફિનેશન ઓફ ડાયરો? એટલે મેં એને હાવ ટૂંકમાં કૌશિકભાઈ કીધું કે ડાઈ વાતો જેમાં થાય એનું નામ ડાયરો. મને કે હજી આગળ મેં કીધું ગામડું બોલે ને શહેર સાંભળે એનું નામ ડાયરો. મને કે હજી કઈ કેવું હોય તો મેં કીધું ચોઈણી બોલે ને જીન્સ સાંભળે એનું નામ ડાયરો. મને કે હજી કઈ કયો ને, મેં કીધું ગામડાના બાજરાના રોટલા બોલે અને પિઝા સાંભળે આનું નામ ડાયરો. મેં કીધું તો આ ડાયરો છે. આમાં યંગસ્ટર્સ પણ ઘણું બધું બેઠું છે, મને ખબર છે. અને વડીલો કૌશિકભાઈ આ બધા તો ડાયરાના એટલા બધા જૂના વર્ષોથી પ્રેમ કરનારા વડીલો પણ બેઠા છે. અને મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. એટલા બધા પ્રસંગો બનેલા. મારા એકવાર લગ્ન થયેલા. મારા લગ્નની વાત આવશે ને ત્યારે એમાં કરુણ પીસ મારશે હંમેશા. પણ ઘણા બધા પરણેલા બેઠા છે, બધાને ગમે ઉભે વાત મારે. યંગસ્ટર્સને ગમે એવી કેવી છે, વડીલોને ગમે. અને અમદાવાદને હસાવવા ને એ કહું છું ભાઈ અઘરું કામ છે. અમદાવાદને હસાવવું ને એ હું કાયમ કહું કે પંજાબમાં વાણંદની દુકાન કર્યા જેવું છે. કારણ કે અમદાવાદમાં બધાનું હાલે છે. બોલો 60 રૂપિયાની પાણીપુરી વાળાનું હાલે છે અને 600 રૂપિયાની ડીશ વેચે છે ને એનું હાલે છે. કોઈ નવરો જ નથી અમદાવાદમાં. તમે કાલ સવારે છાપામાં જાહેરાત આપો કે બૂચ મરાવવા માટે મળો તોય 8 જણા આવે. ચાલો તો જરાક જોઈ આવી પદ્ધતિ નવી છે કે એની જ છે. ગજબનું ગામ છે યાર. ગામ ભોગા કાઢી નાખ્યું. અહીંયા બધા અમને મળે ને તો એમ જ કે સૈરામભાઈ નેક્સ્ટ ટાઈમ ક્યારે આવો છો? અમે ખાસ સવાલ માર્ક કર્યો કહું છું નેક્સ્ટ ટાઈમ ક્યારે આવો? મેં કેમ નેક્સ્ટ ટાઈમ? મને કે નેક્સ્ટ ટાઈમ આવવાનો તો જમવા વગર જવાનું. પણ અટાણે આવ્યો એનું હું કે ને હાવ નવરો છું ભાઈ. કોઈ કઈ કહેતો જ નથી. બોલો લ્યો આજે એટલે કાઠિયાવાડ ને ક્યાંક અમદાવાદ જુદું પડે જ. એટલે એના ઘણા બધા કારણો છે. અમારા એક સમય હતો કે ઘરમાં કૂતરું આવી જાય ને એટલે આપણે બાળ માણસો ઉભા રાખતા. યાદ કરો, ઘરમાં કૂતરું આવી જાય એટલે આપણે દરવાજે માણસો ઉભા રાખતા. ને હવે ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ ખરેખર આટલું તમે સમજી લીધું ને. સમર ફેસ્ટિવલ વસૂલો. હવે ઘરમાં વાણાનું આવી જાય ને એટલે બહાર કૂતરા રાખે છે દરવાજાની બહાર. સિટીમાં તો બધે આમ કાણા રાખ્યા હોય, ખબર છે? આમ જોયા અંદર લીધા જેવા છે તો જ દરવાજો ખોલે. બોલો લ્યો. બાકી તો કઈ દે તમારા ભાઈ બહાર ગયા છે, નેક્સ્ટ ટાઈમ આવજો. અઘરું છે. એક સમય હતો આપણા મકાન ઉપર લખાતું હતું સુસ્વાગતમ, આપણી મહેમાન ગતિ કે. પછી સમય હતો આવ્યો બદલો થોડો. પછી લખાણું ભલે પધાર્યા. પછી વળે અંગ્રેજીમાં આપણે લખતા ગયા કે વેલકમ. અને હવે દરવાજા ઉપર લખ્યું હોય છે કૂતરાથી સાવધાન. એટલે આપણું સ્ટેટસ ક્યાં આવતું રહ્યું છે એ આપણે વિચારવાનું છે. મહેમાન ગતિ માટે સૌરાષ્ટ્ર તો કાયમને માટે વખણાય છે. અને એ માટીમાંથી આવું છું એટલે. અને આ ગીતો બધા એના જ છે. આમાં કઈ અમે નવા ગીતો લોકસંગીતમાંથી નથી કરતા. હા, સૌરાષ્ટ્ર વાળા કોઈ બેઠા હશે એટલે કર્યું. સ્વાગત છે પેલા આપણે સૌરાષ્ટ્રના છીએ ને એ ગામને ખબર ના પડી જવી જોઈએ. એટલે મજા આમાં અમારે કશું પાકું કરવાનું હોતું નથી. અને આ સ્ક્રીન આમ તો બહુ સરસ. એવડી મોટી સ્ક્રીન છે. તો અહીં બેઠા ઉપરથી ને મારી ટાલે આવે છે. આ કહું છું ભાઈ આ સ્ક્રીન હોય ને એટલે અમારી દાઢીના કેટલા વાળ થોડા થયા ને એ ઓડિયન્સને ખબર પડી જાય. અને બધાનું ધ્યાન છે ને ત્યાં જ હોય. તમે જો હું કેવો લાગુ છું એટલે અમારે કઠણાઈ. આટલો ધુમાડો થાય છે. બીડીયું પીવે છે ઓલી બાજુ કોઈ? ઠીક. ના તો ઓલું એટલું બધું સરસ આયોજન છે. બોલો લ્યો. મને એમ થાય કે 8-10 જણા માંથી એક બીડીયું પીવે છે એનો અવાજ આવે છે.
પછી ઓલો મને કહી ગયો, મને કે આ ફોગ રાખ્યો, ફોગ ચલતા હૈ. નવી આખી એક જનરેશન એવી સાંભળે છે મને, જે વોટ્સઅપ પર દર 7મી મિનિટે સેલ્ફી અપલોડ કરી રહી છે. અને સેલ્ફી એ જબરજસ્ત છે આ વસ્તુ. આમ આખી સેલ્ફી પાડતી વખતે આખી જનરેશન જે આ વાકી ચૂકી થઈ જાય છે ને, એ સાલું સમજવા જેવું હોય. આખી સમજો, અને જે આખી ટઈડાઈ મેડાઈ જાય છે. જાણે આપણે કંઈક હમણાં પેરાલિસિસ નો એટેક આવી જશે એવું. આમ હોઠ તો હાંઠિયાની જેમ લબડી ગયા હોય છે. ત્યાં જઈને પહોંચશે, દર 7મી મિનિટે આ સેલ્ફી અપલોડ કરી રહી છે. પણ એક જણે મને પૂછેલું, મારા ઘરની બાજુમાં એક છે ને ગુજરાતી ભાષાના પ્યોર આમ મૂળભૂત રીતે કોઈ દિવસ અંગ્રેજી શબ્દ નથી બોલ્યા. બોલો, ઈ ફોનને પણ છે ને દૂરભાષ કીએ ગૌતમભાઈ, એટલા બધા આમ કટ્ટર ગુજરાતી. મને કે દૂરભાષ બોલો. તે મેં કહ્યું સાહેબ આ મોબાઈલને શું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં? તેથી તો કાંઈ હતું નહીં. આ જેથી ગુજરાતી આપણી આગળ 900,000 વર્ષ પહેલાની ગુજરાતી છે આપણી ભાષા. તો મને કે એને મને મોબાઈલનું જે ગુજરાતી સંભળાયું, ખરેખર ગૌતમભાઈ હું જો તમને એ કહું ને, કહી જ દઉં લ્યો ને, સમર ફેસ્ટિવલમાં મોબાઈલનું શુદ્ધ ગુજરાતી શું થાય? ભ્રમણભાષ. આપણે કોકને પૂછીએ કે જરા કૌશિકભાઈ તમારો ભ્રમણભાષ ક્રમાંક મને નોંધાવશો? મને તમારો ભ્રમણભાષ ક્રમાંક નોંધાવશો, જે મારી ચિત્તવૃત્તિને પોષક રહેશે? અથવા તો મને સંક્ષિપ્ત સમાચાર સેવા ઉપર આદેશ આપજો, જે મારી ચિત્તવૃત્તિને. અરે આ કેવું આમ SMS કરવાનું કે ભાઈ સીધું. પણ એવા સમયમાં આપણે ગુજરાતી બચાવવાની છે. અને ત્યારે યાદ કરાવું છું કે ગુજરાત ડે, 1 મે ગુજરાત સ્થાપના દિવસ, આખી દુનિયામાં આઝાદ થયા ત્યાંથી આમ જાણે 60 વર્ષથી 58 વર્ષથી હતો તો ખરા જ. પણ સાહેબ ગૌરવ સાથે કહેવું પડે કે 2002માં નરેન્દ્રભાઈએ ગુજરાતની સુકાન સંભાળ્યું ને, ત્યારથી આપણે આ ઉજવતા થયા આ ઉત્સવ. એકવાર વધાવો આપણા વડાપ્રધાનને. આપણી ડાલામથી દાઢી વિચાર. અને બહુ અંગ્રેજીની માથાકૂટ ન કરી. ઘણી એવી આખી જનરેશન એને છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડી દેવો છે. હું તો બધી મમ્મીઓને કહું છું કે તમને સાણસીનું અંગ્રેજી આવડતું હોય ને, જેને સાણસીનું અંગ્રેજી આવડે એને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમ. બાકી ઇંગ્લિશની ચિંતા. નરેન્દ્રભાઈ પ્યોર ગુજરાતી માણસ છે અને ગુજરાતીને હિન્દી અદ્ભુત આવડે છે. થોડું ઘણું ઇંગ્લિશ બરાબર એને થોડાક સમયમાં શીખી લીધું. એટલે થોડું ઘણું અંગ્રેજી આવડે ને તો દેશ હલાવી શકાય છે, તો ઘર તો હાલે જ. યાદ રાખજો મારા વાલા. આ શીખવા જ એની કોઠા હું જ ડેવલપ કરી. એટલે ઓલો ચીનો બાજુમાં બેઠો હતો, મેં કાલે ફોટો જોઈ, પણ એ ભેગો એક રાખવાનો. એ તો ભાડે મળે જ છે આખી દુનિયામાં. તમારો કોન્ફિડન્સ હશે ને તો દરેક ભાષામાં ભાડે માણા મળી જાય મારા વાલા. તો માતૃભાષાનું મહત્વ એ છે. આજના દિવસે ગુજરાત અને ગુજરાતીઓની બે વાત આ મંચ ઉપરથી ન કરીએ તો નગુણા ગણાય સાહેબ. મને કહેવા દો, અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે અને ગુજરાતી મારી તમારી માનું દૂધ છે. બધા માણસ માના ધાવણની હળમ છે, એની મહેક છે. એટલે આપણને વાલી લાગે છે. એકના એક ગીતો, એકની એક વાતો છે. કલાકારો કદાચ બદલતા રહે છે સાહેબ, પણ છતાંય તમે આટલી મોટી જન્મેદરીમાં સાથે બેઠા છો અને ગમે છે તમને આ વાતો. આનું કારણ શું? તો કે આનો જવાબ એટલો છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને. કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને. નહીંતર આમ જ ખેંચે નહીં, આ માટી જ માટીને છે. આ માટીનું ખેંચાણ છે એટલે વાલું લાગે છે મારા વાલા. એટલે અને ગુજરાતી જેવી આખા વર્લ્ડમાં મેં કીધું ને, આ ધરતી ઉપર બે જ વસ્તુ છે તુષારભાઈ, એક ગુજરાતી અને બીજું ઓક્સિજન. મેક્સિમમમાં મેક્સિમમ દુનિયામાં એક એવો દરિયો નથી કે જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી. વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ એટલે આહા. અને આ પ્રજા એટલે ભૂકા કાઢના. અને એમાં એને આ ગુજરાતીની વાતો મારે કરવી છે આજે ઘણી બધી, પણ ઇંગ્લિશનો જે ઉપાડો લીધો છે આપણે, આહા. આ પાર્સ માર્કેટમાં મને સામો મળ્યો, મને કે સાઈરામ મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ. અંગ્રેજી બોલવાનો જે ઢઢો છે આપણને, આહા. ઢઢો અસલ અમારો દેશી શબ્દ છે, ગોતજો ગૂગલમાં નહીં મળે તમને. મને કે મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ. મેં કહ્યું તારે ઓન છે, તમે બધા શું બેંક ઓફ બરોડા લોન ઉપર લઈ આવ્યા છે? અને શિક્ષક 14 વર્ષ મેં શિક્ષક તરીકે નોકરી કરી. એટલે બાળકો સાથેનું મારું ખાસ રેપો વધારે રહ્યો. અને હમણાં રાજકોટમાં મારી પોતાની સ્કૂલ છે, તેમાં એક ઇંગ્લિશ મીડિયમના શિક્ષકે મને 1.5 લીટીનો રજા ચિઠ્ઠી લખી. મને ફીણ આવી ગયો. એ રજા ચિઠ્ઠીમાં એને લખ્યું હતું, ઇંગ્લિશ લખવા ગયો ભાઈ, અને એટલું લખ્યું હતું કે ડિયર સર, ટુડે માય વાઇફ ઇઝ ઇલ. સાંભળજો, અંગ્રેજી સાંભળજો. ટુડે માય વાઇફ ઇઝ ઇલ. ડિયર સર, ટુડે માય વાઇફ ઇઝ ઇલ and there is no other husband to take care of him. There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. મેં
એને મને ફોન સાહેબ મને કે હું રજા ઉપર, મેં કીધું તું રજા ઉપર નહીં, તું રાજીનામા ઉપર ભઈલા, મેં તારી રજા સાથે રાજીનામું મંજૂર કરી દીધું છે. મેં કીધું તું છોકરાને ભણાવો છો કેવું કીધું, એટલે એવો ભૂકા કાઢી નાખે, એવો અંગ્રેજીની વાત. પણ ગુણવંત શાહ આપણા આદરણીય વિચાર પુરુષ ગુજરાતના, એની ખબર કાઢવા હમણાં ગયો તો એને એક વાક્ય બહુ સારી કીધી, અહીં બેઠેલી તમામ આખી યંગસ્ટરે પણ યાદ રાખવા જેવી અને વડીલોએ પણ યાદ રાખવા જેવી. બધાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી દેવા છે ત્યારે યાદ રાખવું જોઈએ કે થ્રુ આઉટ એન્ટાયર ઇંગ્લિશ મીડિયમમાં ભણનાર એક પણ વ્યક્તિને તમે કોઈ દી વિક્ટર યુગો કે શેક્સપિયરના પ્રેમમાં પડતા નહીં ભાળો. જ્યારે મેઘાણીના, સુંદરમના, ઉષ્ણસના, ઉમાશંકર જોશીને પ્રેમ કરનારા 1 લાખ માણસો તમને આખી દુનિયામાંથી મળશે. તો આ બાવાના બે બગડે છે મારા વાલા, યાદ રાખો. એટલે તમારી માતૃભાષાનો. અને પૂજ્ય મોરારી બાપુ બેઠા હતા ત્યારે એક વાત WhatsApp પર ફરે પણ છે આ, કે તમે પ્રેમપૂર્વક તમતારે ક્રિસમસ ટ્રી વાવો, 40 ફૂટનું ક્રિસમસ ટ્રી વાવો, એમાં આપણને કઈ વાંધો જ નથી. પણ તમારા ઘરમાં રહેલી 4 ફૂટની તુલસીના છોડનું પેલા તમારા સંતાનોને મહત્વ સમજાવો છે. ક્લિયર કટ યાદ રાખજો. તમે જો અમદાવાદને પ્રેમ ન કરતા હો તો તમે હિન્દુસ્તાનને કોઈ દી પ્રેમ ન કરી શકો. આ ક્લિયર કટ વાત છે. તમને પહેલા તમારી સાબરમતી વાલી લાગવી જોઈએ સાહેબ. અને વર્લ્ડ હેરિટેજ સેન્ટર તરીકે, સિટી તરીકે બધાઓ એકવાર જોરદાર આ ખાચવવાની નગરી છે તમારે આખા ભારતની અંદર. સવારને સાંજ 2 ટાઈમ હેરિટેજ વોક થતી હોય એવી મને લાગે છે, હું બોલતો ન હોઉં તો હિન્દુસ્તાનની એકમાત્ર આ નગરી છે. તો આનું પોતીકું એક ઇતિહાસ છે અને આનું એક વાતાવરણ છે. વાતાવરણની માવજત કરવી, સુધરીને ધૂળ ન થઈ જાય. બગડીને ધૂળ થાય ઘણા પણ આવે છે ને, સુધરીને ધૂળ થાય. આ અમદાવાદની જે પેટર્ન છે એ પેટર્નને જાળવવી, એના વારસાને, એની વિરાસતને જાળવવી આપણી બધાની ફરજ છે મારા વાલા. એટલે કહું છું. બાકી તો અંગ્રેજીની વાત કરતા એકને મને પૂછેલું, મને કે સાયરામભાઈ તમે આટલું બધું કહો છો ભ્રમણભાષ ક્રમાંક મોબાઈલ, તો મને કે સેલ્ફીનું ગુજરાતી શું થાય? મેં કીધું પોતિયું પાડવું. સાલું કેવું લાગે કોઈ આપણને કે સાયરામભાઈ હું તમારી સાથે પોતિયું પાડું, કેવું લાગે? ધંધે લગાડી દેવું છે. અને એમાં એક જણો તો આમ આંખી અડાડીને વાત કરતો, હલો પપ્પા શું કરે છે? મેં સારું. કાકા શું કરે છે? સારું. મેં કીધું કેમ પેલા આંખી અડાડીને વાત કરે છે? મને કે આઈફોન છે. બોલો લ્યો. આને કેમ પૂછું? ડાયો કરીને અમારે ડ્રાઈવર હતો બનેલી, વચ્ચે એક વાત કરી દઉં. એના બાપુજીનું નામ અર્જુન, બનેલી ઘટના, સૌરાષ્ટ્રનો અમારો ડ્રાઈવર આવેલો છે ગાડી ધંધુકા પાસે, ધોળકા પાસે. ભૂપેન્દ્રસિંહજી સાહેબે અમારો કાર્યક્રમ રાખેલો અને સાંજે 7 વાગે ઉભા રહ્યા અમે એક જગ્યાએ ખાલી ફ્રેશ થવા. તે ડાયો મને કે સાહેબ મારા બાપુજીની જમીન આવી ગઈ. મેં કહ્યું તારા બાપુજી કોઈ રાજકોટની બહાર નથી નીકળ્યા અને અહીંયા ધોળકામાં ક્યાંથી? અરે મને કે આ બોર્ડ વાંચો, ડાયા અર્જુન, બે બાજુ બોર્ડ છે. મેં કીધું ડાયવર્જન છે. તું આને તારી જમીન ન ગણતો, નગર તો મહેસૂલ મંત્રી કરતા વધારે નીકળે તારી પાસે જમીન. મેં કીધું હાલીવુડ નીકળ્યો. હા મને કે આ ભૂલાઈ ગયું. તમને ભણેલા છો ને એટલે મને કે આ યાદ આવ્યું. એટલે એવા માણસો ભટકાય. અમને એક પૂછ્યું કે સાઈરામભાઈ તમારું નામ સાઈરામ એટલે સિંધી જેવું લાગે. અને મને કે અટક દવે એટલે તો બ્રાહ્મણ કે નહીં? મેં કીધું હા, ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. તો મને કે તમારી નામ સાઈરામ ને અટક દવે, તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી એને મને કાંઈ ન પૂછ્યું. પણ અંગ્રેજીની વાત એમાં ધોળ્યો. મારે ત્યાં મહેમાન થયેલો, બનેલી ઘટના કીધું, અમેરિકાથી આવેલો મહેમાન. અને આવ્યો એટલે આપણે તો દરવાજે સીધો આ ધુમાડો બંધ કરી દો, અહીં કોઈ વાંધો ન હોય તો, કોકને કહેવાય એવું હોય તો. અહીં કોઈ મને દેખાતું તો નથી. આ ક્યાંક અવાજ બેહાડ દે તો કાલે પાછો ડાયરો નહીં થાય. કાલનું બિલ પાછું કોર્પોરેશનને મોંઘું પડે. મારે સાચું. થેન્ક યુ, ધન્યવાદ. અમદાવાદ લીંબુ મરચા ટીંગાડેલા દરવાજે. એટલે થોડું આવ્યો, મને વોટ ઇઝ ધીસ? એટલે મેં એને મારી રીતે મેં કીધું ધીસ. મને કે વોટ ઇઝ ધીસ? એટલે મેં એને ઇંગ્લિશમાં સમજાવ્યું. મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન એન્ટીવાયરસ સિસ્ટમ. ઓહ વેરી નાઇસ. આગળ ગયો તો બરાબર ફળિયામાં ધોકો પડ્યો હતો કપડા ધોવાનો. મને વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન વોશિંગ મશીન એન્ડ મલ્ટિપલ ઇન્સ્ટ્રુમેન્ટ. હિંમત રાખો. ઘરવાળી ભલે બાજુ બેઠી હોય, તાલી પડવામાં ડરો નહીં. જાગો ગ્રાહક, જાગો. જેટલા પતિદેવ બેઠા છો, બિચાકડા જેઠાલાલ, બધા જેઠાલાલ. બધાના દિલમાં એક બબીતા હોય છે. આ તો ઓલો પકડાઈ ગયો, આપણે પકડાતા નથી. ખરેખર 4 રોટલી બિચારો ખાતો હોય. 500 કરોડનો આસામી હોય કે માથે 5 કરોડનું દેવું હોય, પતિદેવ બિચારો ડાઇનિંગ ટેબલ ઉપર બેહે જમવા. એટલે અમદાવાદમાં ગમે યારે 4 જ રોટલી ખાય છે. 4 રોટલી ખાધા પછી યાદ રાખજો, જેટલી પણ માતાઓ બહેનો પત્નીઓ મારી વાત સાંભળે છે, એ 2 રોટલી ખાધા પછી ભાઈ જ્યારે પતિદેવ ગુંદુ માગે છે કાં તો અથાણું માગે છે,
ડાઇનિંગ ટેબલ ઉપર, ત્યારે હે બહેનો સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે. અને આ ભાઈમાં કહેવાની સેજ પણ હિંમત નથી, એટલે આ છુંદા સાથે ખાઈ લેશે બિચારો, ગુંદા સાથે રોળવી લેશે. પાડો તાલી પાડો, પતિ દેવો હિંમત હોય તો તમારે. બિચાકડા એવા બિયાઈ ગયા છે. વાહ, જવા દો. ઘરની બહાર નીકળ્યા અને મેં તો જોયું છે તરત જ, એટલે જે આમ જેટલા પણ પતિદેવો મારી વાત અહીં સાંભળે છે એ બધા એકવાર એક પતિ આમ જમતા SMS કર્યો, અજાણ્યો SMS આવ્યો, આમ જમતા હતા અને અજાણ્યા નંબરમાંથી પતિદેવના ફોનમાં આવ્યો ને ભેગો, આણે આમ જોઈને કીધું કે હાય લખેલું આવ્યું ને 7-8 પ્રશ્નાર્થ આવ્યા. એટલે ઘરવાળી રોટલી પીરસતી હતી, ત્યાં આ ભાઈ હાય કર્યો એટલે હામો જવાબ લખ્યો કે ડાકણ રસોડામાં છે, પછી કરું. પછી ખબર પડી પત્નીએ જ અજયના સિમ કાર્ડ માં કર્યો. પછી શું થયું હશે અમદાવાદની જાહેર જનતાને કહેવાની જરૂર ખરી મારે? એક SMS માં પતી ગયું. બોલો લ્યો. એક ભાઈએ પત્નીને કીધું કે હાલો ક્યાં છો? એટલે વળી રોમેન્ટિક પત્નીએ જવાબ આપ્યો કે તમારા હૃદયમાં. કે ક્યાં છો? તો કે તમારા હૃદયમાં. હારું અહીંયા બીજી બધી બૈરાઓ છે ને યાર બાતતી નહીં. એટલે આમ કરીને ફોન મૂકી દીધો. બોલો લ્યો. ગામે ગામ ફરીએ છીએ તમારા માંથી, તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ અમને વાતો મળી જાય. પણ અહીંની વાત અમે અહીં ન કરતા હોય. અમદાવાદની વાત કાઠિયાવાડમાં કરીએ, કાઠિયાવાડની વાત અહીં કરીએ. અમારો ધંધો જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. પણ મારા વાલા, આજ તો ગુજરાત અને ગુજરાત સ્થાપના દિવસ છે, એટલે ગુજરાત અને ગુજરાતીઓની જ વાતો ઘણી બધી. મારે તમને એક જણે મને પૂછેલું મને કે તમે લોકો આમ ઇન્ડિયામાં વાહન કઈ બાજુ ચલાવો? મેં કીધું તો સામે વાળો કઈ બાજુથી આવે છે એની ઉપર અમારે નક્કી હોય. અમારું કઈ સાઈડ નક્કી ન હોય. એકમાત્ર આપણો દેશ એવો છે કે જ્યાં સીટ બેલ્ટ ટ્રાફિક વાળાને જોઈને ખેંચવામાં આવે છે. આખી આ બધાના આશીર્વાદથી ખૂબ વિદેશ ફર્યા છે અમે બધા, અને એમાંય છે ટ્રાફિક વાળાને જોવે ને પછી ખેંચ બાજુવાળા ખેંચ, ઓલો હળવેક દિન પટ્ટો ખેંચે. જોવે છે ધ્યાન રાખજે બસ મૂકી દે. બોલો લ્યો, આવા પડ્યા છે અવાજ. અને વિશ્વ આખાઈમાં સાહેબ ફર્યા છીએ. એટલે અને અમેરિકા, ચલો ગુજરાતમાં જ અમે લાસ્ટ યર ગયા. બરાબર મને છે ઓલી બુધાલાલ તમાકુ બનાવી. બુધાલાલ બનાવ્યા પછી જે લોકોને ખબર હોય, બુધાલાલ બનાવ્યા પછી લોકો જ્યાં સુધી તાલી પાડે અને ગામને ઉડાડે ને ત્યાં સુધી એને મજા ના આવે. જાણે બરાબર આમ તમાકુ ઉડાડી એ ભેગો એક દોડ્યો આવ્યો, હે જેન્ટલમેન, હાઉ ડુ યુ ડુ? હવે હું હાઉ ડુ યુ ડુ? આગે ઉડ્યું તો ઉડ્યું. હવે દર 15 મિનિટે થશે. ઉપાડો લીધો વ્યસન સાહેબ. એટલે આખા સમર ફેસ્ટિવલમાં અહીંયા તમારે માવા મસાલા ચલણ છે. તમે મસાલાનું અમારે કાઠિયાવાડ જેવું 135 મસાલાનું ચલણ છે અહીંયા? મને ખબર નથી. અહીંયા અમારે તો કાઠિયાવાડ ને ભયડો એવો લીધો 135 માવો ખાઈ જાય એટલે એની આખી બોડી લાઈન ચેન્જ થઈ જાય. પછી આવી રીતે વાત કરે. જો ફોનની સ્પીડે રાજકોટમાં જુવાનીઓ રિંગ રોડ માંથી જતો હોય અને સેજ ધીમો પડે એટલે સમજી લેજો કે થૂકવાનો થયો છે. ગેરંટી બોસ. એવો બંબાટ જતો ડ્રેમેટિક. ખાલી ગુજરાતના યુવાનોને મસાલા ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે, ગેરંટી કહું એક જ દિવસમાં તાજમહેલ જેવી બિલ્ડિંગને લાલ કિલ્લો કરી નાખે. એવું વળગણ થઈ ગયું છે. અને એમાં ગામડામાં કાર્યક્રમ હતો, મેં વળે કીધું, મેં કીધું શરૂઆત કર. આ બધા રેડી છો? આમે વળો કે રેડી છીએ, તું ચાલુ કર. પછી ખબર પડી કે બીજી રીતે રેડી હતા. વાત જવા દો, અમને ભટકાઈ છે. અમે ખાલી આ એક્શન કરી છે એટલું, બાકી આ કઈ લખણ છે નહીં. માતાજીની કૃપા છે. અને ખૂબ બધા મિત્રો મારા બેઠા છે આમાં, એટલે યાદ કરાવી દો. એક જણો તો છે ને આમ મરવાટાના માતાજીને, એમ માતાજી નેક્સ્ટ ટાઈમ છે ને દાંત 2 જ આપજે પણ લીવર 32 આપજે. કારણ કે માલ તો સારો હતો, મારા લીવર નબળા નીકળ્યા. લે આને કેમ સમજાવવું વિચાર કરો. એક જણો તો જૂની બોટલો લઈને અગાસીમાંથી ચડ્યો, આખું બોક્સ લઈને, અને એક બોટલનો ઘા કરતો જાય. ખાલી બોટલનો ધાડ દઈને ઘા કર્યો, તારા લીધે મારી 150 વીઘા જમીન વેચાઈ ગઈ. વળી બીજી બોટલનો ઘા કર્યો, તારા લીધે ઘરવાળા વયા ગયા. ત્રીજી બોટલનો ઘા કર્યો, તારા લીધે ગાડીઓ વેચાઈ ગઈ. 7-8 બોટલનો ઘા કર્યા પછી 8મી બોટલ ભરેલી નીકળી. એ કે રહેવા દે, મારી બરબાદીમાં તારો કાંઈ વાંક નથી. એમ કરીને મૂકી દીધી. બોલો લ્યો. ત્યારે સાહેબ આ તો હળવા ફૂલ શૈલીમાં કહું છું, લોક સાહિત્ય શીખવાડે જીવન જીવતા. શું કહે કે દારૂ કાયમ દુઃખ દેનારો ને 2 ઘડીની મોજ.
દારૂ ઈ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ. મોજ લેવામાં એ કંઈક મરાણા, મોજ લેવામાં એ કંઈક મરાણા ને કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો, એ દુનિયાને દુઃખ ન દેજો. દારૂ મૂકી દૂધડા પીજો, એ દુનિયાને દુઃખ ન દેજો. એટલે કોઈ શાયરે કીધું હશે કદાચ कि गिलासों में जो डूबे फिर न उबरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में. ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में से. અને ગવર્નમેન્ટ નું મંચ છે સાહેબ, સરકાર દ્વારા આયોજિત આખો કાર્યક્રમ હોય, કોર્પોરેશને મને યાદ કર્યો હોય ત્યારે જાહેરમાં પૂરી સભાનતાપૂર્વક કોઈ વ્યસન નથી એટલે આમ છત્રીની છાતી રાખીને કહી શકું છું કે જિંદગીમાં જેને પણ ઈચ્છા થાય ને એ વ્યસન કરજો, જે કરવું હોય, પણ મારી નાનકડી શરત મંજૂર રાખો તો કે તમારા ઘરના સ્ત્રી પાત્રો છે, માં છે, દીકરી છે, પત્ની છે કે બેન છે, આ ચારે ચાર માંથી જેટલા હયાત હોય તમારી સાથે હોય એ ચારે ચાર જેમાં હા પાડે ને રાજી થાય ને ઈ વ્યસન કરવાની છૂટ લ્યો. આટલી શરત કાચી છે. કારણ કે પરિવારો બરબાદ થઈ જાય છે એ ખાલી તમારી 15 મિનિટની મજા જરી આવવાનો મજા આવે. હા હા એલા ભાઈ મજા જો ફાકીમાં જ હોત તો બનાવવા વાળા નો નાચતા હોત. મજા જો બોટલમાં તો ફરીને નશો તો આપણી સંસ્કૃતિનો હોય, નશો તો પરફોર્મન્સનો હોય, નશો તો ભલા માણસ કોકની લોકસેવા, કોકનું કામ લાગ્યાનો હોય. એક જણે મને પૂછેલું, મને કે સાઈરામભાઈ સેવા કરવી એટલે? મેં કીધું નાનેમાં નાની સેવા. મેં કીધું કોઈ પણ ભાઈ ડોસીમાનો હાથ પકડીને તો હામા કાંઠે આમ રોડ ટપાડી દે તો સેવા કહેવાય. કોઈ આંધળા માણસને રોડ ટપાડી દે તો આ તો સેવા કહેવાય. સારું. બીજે દિવસે આવ્યો પરસેવે રેપજેમ. શું થયું? મેં કે એક જણાને સેવા કરીને હેરાન થઈ ગયો. પરસેવે રેપજેમ કેમ થઈ ગયું? મને કે એક આંધળાને રોડ ક્રોસ કરાવી દીધો. મેં કીધું તો એમાં તું શું કામ ટીંગાઈ ગયો? મને કે પણ એને નહોતું જવાનું મૂકી આવ્યું. આને સેવા ન કહેવાય. મેં કીધું તું તો કોઈને નડમાં ને ઈ જ સેવા છે. તમારે અમદાવાદમાં આજુબાજુમાં સોસાયટીમાં ફેમિલીમાં એવા માણસો રહેતા જ છે જે લોકો પાણી ગાળીને પીતા હશે ને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હશે. હું તો કહું છું એનાથી ચેતજો. એને મકાનમાં ભાડે ન રહેતા. નકરા નેગેટિવ. અમુક લોકો એવા જન્મજાત નેગેટિવ હોય. મેં કીધું ને આમ નાવા જાય તો હાથ પગ ધોઈને જતા હોય છે. સમજાણો અમુક ને કાલ નાવા તાણે જ ખબર પડશે. મારો બાપલિયો આવો સમર ફેસ્ટિવલ અને સાબરમતીનો કાંઠો છે અને કાઠિયાવાડી એકાદ દુઆથી આજના કાર્યક્રમને રમતો કરીએ. આટલા દિલથી તમે જ્યારે માણો છો, અમદાવાદ કોર્પોરેશને જ્યારે મને યાદ કર્યો હોય ત્યારે